હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે જો સરસ મજાની સવારની શરૂઆત થઈ ગઈ છે. અમે બધા ઉઠી ગયા છીએ અને બધા નાસ્તા પાણી કરી લીધા છે. અને મેં લઈ લીધી છે સાવણી, એટલે સાવણી વાળવા લીધી છે. હો ભાઈ, તો મેં વાળી નાખ્યું બધે 3 રૂમ અને 2 હોલ. તમારે મારી જેમ મોટા રૂમ છે કે નાના છે તે જરાક કોમેન્ટમાં કહેજો. મારે તો બહુ મોટા રૂમ છે, વગડો છે, તો આખો વગડો વારી નાખ્યો. આપણે વારવામાં બાકાજીકી બોલાવી નાખી. હો પછી તો હો ભાઈ, તમે મારી જેમ બાકાજીકી બોલાવીને વાળો કે પછી ધીમે ધીમે વાળો, એ જરાક મને કમેન્ટમાં કહેજો. મારે તો કમર દુખી જાય ભાઈ વારવામાં. હા, આવડો મોટો વગડો વારવો, લોઢાના ચણા. હો ભાઈ, પછી તો મેં લઈ લીધા કારેલા અને ભરેલા કારેલા બનાવવા છે, એટલે મળી કારેલા સુધારવા. તો મસ્ત મજાના કારેલા અંદર બી કાઢીને મસ્ત સાફ કરી લીધા છે આપણે. પછી તો અહીંયા જો કારેલાનો ભરવાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે. આદુ, લસણ, મરચાં, ચટણી, હળદર, લીલા ધાણા ભરપૂર માત્રામાં અને લીંબુનો રસ બધું નાખી અને સરસ મજાનો મસાલો આપણે બનાવી લીધો છે. અને આપણે પછી સરસ મજાના કારેલા ભરી લઈશું. અને કારેલાનો મસ્ત મજાનો મસાલો જો થઈ ગયો છે તૈયાર. અને હવે ભરી લઈશ કારેલા. તો કારેલાનો મસાલો તમે કેમ કરો? લોટને શેકીને કરો કે પછી કાચો લોટ એમનામ ભરી લ્યો મસાલા સાથે? હું તો શેકીનો કરું. હો ભાઈ, તો જ ભાવે, નકર કાચો લોટ તો મોઢામાં આવે કારેલાનો. તો જો અહીંયા કારેલા મસ્ત મજાનું ભરવાનું ચાલુ થઈ ગયું છે આપણું. અને કારેલા બાફીને કરો કે કાચા કારેલા એમનામ ભરીને, એ પણ કહેજો કમેન્ટમાં. હું તો બાફીને કરું છું કારેલા. તમે કેમ કરો છો એ જરાક મને કહેજો કમેન્ટમાં. આપણે તો બાફીને કારેલા કરીએ ને શેકીને લોટ મસાલો કરીએ, તો જ મજા આવે ખાવાની. અને અત્યારે તો ભરપૂર માત્રામાં ધાણા ને મસ્ત મજાના ટમેટા ને બધું નાખી અને સરસ મજાનું કારેલાનું શાક ભરીને બનાવવું છે. હો આજે તો, ને તો ભરપેટ ખાવાનું. તો જુઓ કારેલાનું શાક, ભરેલા કારેલાનું. કોને ભાવે કોમેન્ટ કરજો.